નમસ્કાર મિત્રો, સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કાલથી 5 દિવસ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જી હા મિત્રો, કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે. અનેક જિલ્લાઓને યલો એલર્ટ, રેડ એલર્ટ જાહેર કરાવી દેવામાં આવ્યા છે. મોન્સૂન સિસ્ટમ સક્રિય બની ગઈ છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે ક્રમશઃ વરસાદનું જોર વધતું જશે. 19થી વધુ જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. મિત્રો તમને જણાવીએ તો ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 22 જૂનથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. તેને લઈને 19થી વધુ જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 25 જૂન સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના 19થી વધુ જિલ્લાઓમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને 22 જૂનથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. આગળ મિત્રો તમને જણાવી દઈએ કે એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ દર્શાવી રહી છે. આ જિલ્લાઓમાં મોટો ખતરો પણ તમને દેખાઈ રહ્યો છે. વરસાદની 2 સિસ્ટમ સક્રિય બની ગઈ છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગે કરવામાં આવી છે. જ્યાં મિત્રો પવનની ગતિ 40થી 50 કિમી રહેશે એવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. બીજી બાજુ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. તે પ્રમાણે તેને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તેને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 22 જૂને સૂર્ય આંધ્ર નક્ષત્રમાં પ્રવેશ્યા બાદ ફરી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી રહી છે. મિત્રો બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો અરબ સાગરમાં સક્રિય થયેલ સાયક્લોન સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધ્યું છે. જેના પરિણામે આગામી 22 જૂનથી દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ, સુરત, ભરૂચ, સૌરાષ્ટ્રના ભાવનગર અને દ્વારકા જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદને પગલે આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો તમને જણાવી દે, અંબાલાલ પટેલની મોટી આગાહી અને ભયાનક આગાહી સામે આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ વરસે તેવી ફૂલ સંભાવના દેખાઈ રહી છે. મહેસાણાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, પંચમહાલમાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે. મહીસાગરના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ આગાહીના જાણકાર તેમને મોટા અપડેટ સામે આવી રહ્યા છે. આગળ તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કયા કયા જિલ્લામાં વરસાદ પડશે. અંબાલાલ પટેલે નક્ષત્રો મુજબ આગાહી કરતાં કહ્યું છે કે 22 જૂને સૂર્ય સવારે આંધ્ર નક્ષત્રમાં પ્રવેશ કરશે. આંધ્ર નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાય છે. 21, 22, 23 જૂને રાજ્યમાં અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે. આંધ્ર નક્ષત્ર વરસ્યા બાદ 2-3 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં 24થી 30 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેથી લો લાઇન વિસ્તારમાં સાવચેત રહેવાની જરૂરી છે. બીજી બાજુ વરસાદની વાત કરીએ તો સૂર્ય આંધ્ર નક્ષત્રમાં આવતા ભારે વરસાદનું વહન આવી રહ્યું છે. જે બાદ આગામી 24થી 30 જૂન દરમિયાન બંગાળના ઉપસાગરમાં લીધે વહન આવશે. તેના પરિણામે ગુજરાતમાં સાર્વત્રિક ભારેથી વરસાદ પડવાની શક્યતા રહેશે. ભારે વરસાદના કારણે અનેક રાજ્યોમાં નદીમાં પૂર આવી શકે છે. સાબરમતી અને નર્મદા જેવા નદીઓના જળસ્તર વધશે. આગળ બીજા વરસાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતાં પરેશાની વધશે. જી હા મિત્રો, દક્ષિણ ગુજરાતમાં બંગાળ સુધી સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે. ઉત્તર પૂર્વ રાજસ્થાન સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે ગુજરાતમાં બંને તરફ વરસાદનો મારો થાય તેવી શક્યતા છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. મિત્રો તમે પણ સાચવજો, આ 5 દિવસ અતિથી ભારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. મિત્રો આ રાઉન્ડ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદની આગાહી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લામાં પણ દિવસોમાં વધારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજસ્થાન પર એક અપર સર્ક્યુલેશન રચાયું છે. તે સમુદ્રની સપાટીથી 1.5 કિમી ઊંચાઈ આવેલું છે. જેની અસરને કારણે હાલ રાજ્યમાં વરસાદ સતત ચાલુ રહેશે. આ સિવાય ગુજરાતના આગામી 5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા છે. એટલે રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે તેમ છે.